નમસ્તે પશુપાલક મિત્રો. આપણે સ્માર્ટફોન અત્યારે દરેક લોકો વાપરે છે. સ્માર્ટફોનમાં આપણે આજથી કરીને 3 વર્ષ પહેલાં 2G ડેટા મહિનામાં આપણે વાપરતા હતા. આજે જીઓના કારણે જીઓએ જે ફ્રી આપ્યું અને નવી ટેકનોલોજી 5G લાવ્યું, તો એના કારણે આપણે અનલિમિટેડ 5G આપણે વાપરતા થઈ ગયા અને એના બધાના બેનિફિટ આપણે અત્યારે જોઈએ છીએ કે ઘણી બધી વસ્તુ આપણે નવી નવી એક્સપ્લોર કરી શક્યા. એમ તમે લોકો જે પશુપાલન કરો છો એ અમુક લિમિટેશન અને અમુક જૂની માન્યતાઓ પ્રમાણે તમે કરી રહ્યા છો. અત્યારે પશુપાલનમાં તમારે 5G લાવવાની જરૂર છે. હવે તમને વિચાર થશે કે આ 5G છે શું, પશુપાલનનું 5G શું? તો પશુપાલનનું 5G એટલે અત્યારના રિસર્ચ પ્રમાણે ચેલેન્જ ફીડિંગ જે છે ને, એ ચેલેન્જ ફીડિંગ પશુપાલનનું 5G છે. હવે ચેલેન્જ ફીડિંગ શું એ કદાચ તમને ખ્યાલ નહીં હોય, પણ હું એના વિશે તમને માહિતી આપું. ચેલેન્જ ફીડિંગ એટલે આપણે જે પશુ રાખીએ છીએ એ પશુ પાસેથી એની કેપેસિટી સુધીનું આપણે ઉત્પાદન લઈ શકીએ અને એ ઉત્પાદન લઈ અને આપણે એની કેપેસિટી સુધીનું વળતર આપણે એમના ઉત્પાદનમાંથી મેળવી શકીએ. એના માટે એને એક સ્પેશિયલ પ્રકારનો કોન્સન્ટ્રેટેડ આહાર આપવો જોઈએ. એ કોન્સન્ટ્રેટેડ આહાર આપી અને એને ચેલેન્જ આપવાનું કે હું તને ફીડ આપું છું, તારે જોઈએ એના કરતાં સારું, તું ખાઈ અને મને તારી કેપેસિટી છે ત્યાં સુધીનું દૂધનું ઉત્પાદન આપ. તો આ પ્રકારનું જે એને આહાર આપીને એને ચેલેન્જ કરવામાં આવે એ પ્રોસેસને ચેલેન્જ ફીડિંગ કહેવાય છે. અને એ પશુપાલનમાં અત્યારે છેલ્લું રિસર્ચ થયેલું છે એના પ્રમાણે ચેલેન્જ ફીડિંગ કરવાથી આપણે પશુઓની કેપેસિટી સુધીનું ઉત્પાદન મેળવી શકીએ છીએ, પશુને તંદુરસ્ત રાખી શકીએ છીએ અને ચીલાચાલુ પદ્ધતિ પ્રમાણે જે પશુપાલન કરીએ છીએ એના કરતાં વધારે સારો પ્રોફિટ તેમાં આપણે મેળવી શકીએ છીએ. તો હવે આ ચેલેન્જ ફીડિંગ કરવા માટે અથવા 5G અપનાવવા માટે તમારે શું કરવું જોઈએ? તો એના માટે સૌથી પહેલાં એક કોન્સન્ટ્રેટેડ આહાર જોઈએ. એ કોન્સન્ટ્રેટેડ આહાર પૂરો કરવાનું કામકાજ મેં મારા અનુભવથી કરેલું છે. મારો છેલ્લા 27-28 વર્ષનો જે પશુ આહાર બનાવવાનો અનુભવ છે, પશુ ડૉક્ટર ન્યુટ્રિશનિસ્ટ તરીકેનો, એના પ્રમાણે એક એવો સ્પેશિયલ આહાર બનાવ્યો છે કે જે ચેલેન્જ ફીડ કરવા માટેનું સ્પેશિયલ ચોકલેટ દાણ છે. અને એ દાણ એ ટાઈપનું બનાવેલું છે કે એમાં સુપાચ્ય ઘટકો દોઢા પ્રમાણમાં નાખેલા છે. જરૂરી બધા ઓઇલ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન, મિનરલ્સ, અલગ અલગ પાચનવર્ધક દવાઓ આ બધીએ કોન્સન્ટ્રેટેડ ફોર્મમાં આપેલી છે. અને કોન્સન્ટ્રેટેડ ફોર્મમાં આપી અને એક સુપાચ્ય આહાર તૈયાર કરી અને પશુપાલકો માટે ચેલેન્જ ફીડિંગ કરવા માટેનું ચોકલેટ દાણ બનાવેલું છે. હવે આ ચેલેન્જ ફીડિંગ તમારે જો તમારા પશુને કરવું હોય તો તમે જે ચીલાચાલુ આહાર આપો છો કંઈ બી, પછી એ કપાસિયા ખોળ હોય, અલગ અલગ પ્રકારના માર્કેટમાં મળતા 8,000 10,000 દાણ હોય, મિક્સ આહાર હોય, અલગ અલગ ડેરીઓના દાણ હોય, અલગ અલગ પ્રાઇવેટ કંપનીના દાણ હોય, આ બધા જે આહાર તમે આપો છો એના જગ્યાએ તમે એને ચેલેન્જ ફીડિંગ કરવા માટે ડેરી દાણનું ચોકલેટ દાણ આપો. અને ચોકલેટ દાણ કેટલું આપવાનું છે? તમે જે બી આહાર આપતા હોય એના જેટલા કિલો આપતા હોય એટલા જ કિલો તમારે ચોકલેટ આહાર આપવાનો. ચોકલેટ દાણ તમે એટલા જ પ્રમાણમાં આપી અને તમારા પશુને કહો કે આમાં હું તને જરૂરિયાત કરતાં દોઢા પ્રમાણમાં કોન્સન્ટ્રેટેડ ફોર્મમાં તને બધા આહાર આપું છું. તું તારી કેપેસિટી હોય ત્યાંનું મને ઉત્પાદન આપ. અને એવું કરવાથી જે અમે છેલ્લા 25-30 દિવસમાં જે માર્કેટમાં ચોકલેટ દાણા રિઝલ્ટ જોયા છે, એમાં લોકોએ ચેલેન્જ કરવાથી એના પશુઓ પાસેથી 2 થી 3 દિવસમાં દૂધમાં, ફેટમાં, એના ઉત્પાદનમાં એ લોકોને ફરક સારો એવો પડેલો છે. અને દૂધ ને ફેટ વધે એટલે આપણે ખબર જ છે કે પશુપાલકોની આવકમાં વધારો થાય. કારણ કે આપણે જે દૂધ ડેરીઓમાં ભરાવીએ છીએ એમાં ફેટ પ્રમાણે ભાવ મળતા હોય છે, અથવા
ઘી બનાવતા હોય છે લોકો, તો ઘીમાં ફેટ વધે એટલે ઘીનું ઉત્પાદન વધે. અને આ જ રીતે આપણે પશુઓને ચેલેન્જ ફીડિંગ કરી ચોકલેટ દાણ આપી અને એની આનુવંશિકતા સુધીનું દૂધનું ઉત્પાદન આપણે વધારે મેળવી શકીએ છીએ. અને એ જ રીતે દૂધનું ઉત્પાદન જે મળતું હોય એના કરતાં વધારે ઉત્પાદન મળે, ફેટનું વધારે ઉત્પાદન મળે, તો એમનો દૈનિક આવક છે એમાં આપણે વધારો કરી શકીએ છીએ. અને આ રીતનો કોન્સન્ટ્રેટ આહાર બનાવવા માટે જે એમાં સુપાચ્ય ઘટકો બધા નાખેલા છે, તો કોસ્ટ અમને વધારે લાગેલી છે. તો તમને કદાચ આ ચોકલેટ દાણ બજારમાં જે બીજા બધા આહાર મળે છે એના કરતાં પર કેજી કિલોની ગણતરી કરવીએ તો 3 થી 4 રૂપિયા પર કિલો તમને કોસ્ટલી શરૂઆતમાં જરૂર લાગશે. પણ લોકોએ જે વપરાશ કર્યો છે અને એનું ઉત્પાદન વધેલું છે, ત્યાર પછી એ લોકોએ જ અમને રિપોર્ટ આપેલા છે કે સાહેબ આ ચોકલેટ દાણ જોતાં 3-4 રૂપિયે કિલો મોંઘું પડે છે, પણ વાપર્યા પછી એ જ વસ્તુ કરીબન કિલોએ 10 થી કરીને 15 રૂપિયા સસ્તી પડે છે. તો આ રીતનું તમારે તમારા પશુઓને ચેલેન્જ ફીડિંગ કરવા માટેનું ચોકલેટ દાણ વાપરી અને એનું કઈ રીતનું રિઝલ્ટ મળે છે, પ્રોફિટમાં કેટલો વધારો થાય છે, એ તમારે જરૂર અનુભવ કરવો જોઈએ. અને અનુભવ કરી અને જો રિઝલ્ટ સારું લાગે તો એનો રેગ્યુલર વપરાશ કરવો જોઈએ. અને આ કપાસ ખોળ, કપાસિયા, અલગ અલગ બીજા ખોળ છે બજારમાં મળતા છે, એને તેજાંદલી આપી અને આવી તંદુરસ્ત પશુ રહી શકે એ પ્રકારના સમતોલ આહાર કે જે આ ચોકલેટ દાણ છે એનું તમે તમારા પશુ આહારમાં રેગ્યુલર વપરાશ કરી શકો છો. અને તમારા પશુને તંદુરસ્ત રાખી એમની પાસેથી આખા જીવનચક્ર દરમિયાન વધારે દૂધનું ઉત્પાદન મેળવી શકો છો, વધારે ફાયદો મેળવી શકો છો. અને આ રીતનો જો ફાયદો ચોકલેટ દાણ ખવડાવવા થતો હોય અને તમને અનુભવ સારો લાગે તો તમારે તમારા સગાવાલા, ફ્રેન્ડ સર્કલ જે પશુપાલન કરે છે એ લોકોને આનો રેફરન્સ 100% આપવો જોઈએ અને એમને બી આનો ફાયદો લેવા માટે ભલામણ કરવી જોઈએ. અને જો આનું રિઝલ્ટ સારું મળે તો અમને ફીડબેક જરૂર આપજો. અને એમાં કંઈ સુધારા વધારા કરવા જેવું ઊભી લાગે તો અમને ફીડબેક આપી અને એ સુધારા વધારા કરવા માટેનો મોકો આપજો. આભાર. થેન્ક યુ વેરી મચ.